સંસ્કૃત અને પૌરાણિક ઇતિહાસની કોઈ ભાષામાં આ ડિવોર્સનું કોઈ અનુવાદ નથી સાહેબ, આ એમનો શબ્દ છે. આપણા કોઈ શબ્દકોશની અંદર છૂટાછેડા એવો શબ્દ આપવામાં આવ્યો જ નથી. કારણ કે આપણે તો જન્મો જન્માંતર સુધી બંધનમાં બંધાઈએ છીએ, એને છૂટા કરવા. અને જો સનાતન સંસ્કૃતિ એટલી બધી પ્રબળ છે કે એનામાં દરેક નાની નાની વાત માટે વિધાન આપ્યું છે. બાળક જન્મ થાય, જાત કર્મ સંસ્કાર થાય, નાડી છેદન સંસ્કાર થાય, નામકરણ સંસ્કાર થાય, યજ્ઞોપવિત સંસ્કાર થાય, વિવાહ સંસ્કાર થાય, મરે ત્યારે પણ અગ્નિ સંસ્કાર થાય. તો જો આવો કોઈ નિયમ, આવો કોઈ રિવાજ જો આપણા સમજમાં હોત તો આ છૂટાછેડા કરવાની પણ કોઈક તો વિધિ શાસ્ત્રોમાં આપેલી હોય જ. પણ જો એવી કોઈ વિધિ શાસ્ત્રમાં નથી એટલે આ વિધાન આપણા ત્યાંનું છે જ નહીં સાહેબ. આ પાશ્ચાત્ય સંસ્કૃતિના સંસ્કાર છે. આપણા ત્યાં તો ખાલી બંધનમાં બંધાવવાનું હોય. તો નિયમના વિરુદ્ધ છે છતાંય પણ માણસને બીજી પત્ની મળી શકે, બીજો પુત્ર મળી શકે, બીજો મિત્ર મળી શકે, પરંતુ બે પાત્ર એવા છે કે જે જીવનમાં ગમે એટલા પ્રયત્નોથી પણ ન મળી શકે. અને બંનેનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. એક મા બાપ કોઈ દિવસ ન મળે અને બીજું એક સગો ભાઈ કોઈ દિવસ આપણને ન મળી શકે. એ ફક્ત ને ફક્ત હોય. એટલે જે છે એની કદર કરો સાહેબ. જો જતું રહેશે પછી પાછળથી દુઃખી થવાનો ફક્ત ને ફક્ત પશ્ચાતાપ સિવાય કાંઈ વધતું નથી. ये पनघट और सखियां मेरे काम की नहीं है, ये पनघट ये सखियां मेरे काम की नहीं है. आकर रास रचा जा मेरा दिल उदास है.